બ્રેકિંગ ન્યૂઝ દેવભૂમિ દ્વારકામાં ખંભાળિયા નજીક એસઆર કંપનીમાં આગની ઘટના બની છે। જી હા, કોલસા સપ્લાય કરતા કન્વર્ટર બેલ્ટમાં ભીષણ આગ લાગી અને ખૂબ જ મોટા પ્રમાણમાં આગ હોય તે પ્રકારના આ સમાચાર। આગને પગલે કંપનીમાં અફરાતફરીનો માહોલ છે અને આ વિકરાળ આગના દ્રશ્યો પણ જોઈ શકાય છે। દૂર દૂર સુધી આગના ગોટે ગોટા જોવા મળ્યા છે। આગને કાબૂમાં લેવા ફાયર વિભાગના તનતોડ પ્રયાસો જોવા મળ્યા છે। જ્યાં નજર કરો બસ કાળા ડિબાંગ અને આ ગોટા જોવા મળી રહ્યા છે આગના। આગ ખૂબ જ વિકરાળ પ્રમાણમાં લાગી હોય તે આ દ્રશ્યો પરથી સ્પષ્ટ જોવા મળી રહ્યું છે। આ ક્યાંક ને ક્યાંક એસઆર કંપની કે જે સીધો જ તેનો પેટ્રોકેમિકલ સાથે તેનું કનેક્શન છે અને તે એસઆર કંપનીમાં જ્યારે આગ લાગી હોય ત્યારે ખૂબ જ ગંભીર। સંવાદદાતા જય ગોસ્વામી ફોનલાઈન પર। જય, એસઆર કંપનીમાં આગની ઘટના અને આગ ખૂબ જ વિકરાળ સ્વરૂપમાં દ્રશ્યોમાં જોઈ શકાય છે। હાલ શું કાર્યવાહી થઈ રહી છે? શું કાબૂમાં લેવાના તમામ પ્રયાસ બાદ હાલ કાબૂમાં આવી છે? ખંભાળિયા નજીક એસઆર કંપની આવેલી છે। આ એસઆર કંપનીમાં કોલસાની કામગીરી થતી હોય છે અને આ કોલસાની સપ્લાય માટે કન્વર્ટર બેલ્ટ આવેલો છે। આ કન્વર્ટર બેલ્ટમાં ભીષણ આગ છે તે લાગી છે। ખાસ કરીને આ અચાનક આગ લાગેલી છે ત્યારે અફરાતફરીનો માહોલ છે તે જોવા મળી રહ્યો છે। 5 જેટલી ફાયરોની ગાડીઓ દ્વારા આ ઉપર પાણીનો મારો ચલાવી અને આગ કાબૂમાં લેવા માટે પ્રયત્ન ચાલી રહ્યા છે। જી જય, આ કંપની ખૂબ જ મોટી છે, ખૂબ જ મોટી સંખ્યામાં ત્યાં કામદારો કામ કરી રહ્યા છે। શું કોઈ જાનહાનિ થઈ હોય તેવા કોઈ સમાચાર? અને આખો જે આ વિસ્તાર છે એસઆર કંપનીમાં તેમાં એક્ઝેક્ટ કઈ જગ્યા પર આગ લાગી છે અને હાલ તેને કાબૂમાં લેવા માટે કયા કયા પ્રયાસો હાથ ધરવામાં આવ્યા? શું મેજર કોલ જાહેર કરવામાં આવ્યો છે? જે ખાસ કરીને વાત કરવામાં આવે તો જે આ કંપની છે તે વિશાળ ક્ષેત્રમાં ફેલાયેલી છે। આમાં મોટી સંખ્યામાં કામદારો કામ કરતા હોય છે પણ હજી સુધી આ આગની ઘટનામાં કોઈ જાનહાનિના સમાચાર નથી આવ્યા। પરંતુ 5 જેટલી ફાયરોની ગાડી દ્વારા આગ કાબૂમાં લેવા માટે પ્રયત્ન ચાલી રહ્યા છે। જી આભાર જય સમગ્ર માહિતી બદલ। તો એસઆર કંપની કે જે રિફાઇનરી છે અને જામનગરમાં ખંભાળિયા વિસ્તારમાં આ એસઆર કંપની આવેલી છે અને તેનું ખૂબ જ મોટા પ્રમાણમાં જ્યારે પેટ્રોકેમિકલ્સનું કામ હોય અને તેની સાથે જ્યારે રિફાઇનરી હોય અને તેમાં કોલસાનો જે આખો બેલ્ટ છે તેમાં આ પ્રકારની આગ ભભૂકી ઉઠે એટલે આપ સમજી શકો છો કે કયા લેવલની આગ લાગી છે અને તેવામાં હાલ ફાયર વિભાગ દ્વારા તમામ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે પરંતુ આ વિકરાળ આગ ક્યારે કાબૂમાં આવશે તે આવનારા સમયમાં જાણ થશે।